વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ ચોથો હવામાન આ પાઠને આપણે શીખવાના છીએ, પરંતુ આ પાઠને આપણે બે ભાગમાં સમજવાનો પ્રયત્ન કરવાના છે. આ ભાગની અંદર આપણે ભારત અને બ્રાઝિલની હવામાનની વિશેષતાને સમજવાનો પ્રયત્ન નકશાના માધ્યમ દ્વારા કરવાના છીએ. જેવી રીતે ત્રીજા પાઠમાં નકશાના આધારે પ્રશ્નોની ચર્ચા કરી આપણે ઉત્તર મેળવવાનો પ્રયત્ન વિદ્યાર્થી મિત્રો કરી ગયા છે, એવી રીતે આ પાઠમાં પણ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે નકશાનો ઉપયોગ કરવાના છે. પરંતુ આજે હું તમને પ્રશ્નોનો ઉત્તર ન આપતા પ્રશ્નનો ઉત્તર તમારે શોધવાનો છે. હું તમને અહીંયા આગળ સમજૂતી દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવાની છું, જે તમે સમજીને પછી પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરશો. તમને બરાબર આ સમજૂતી સમજાઈ જાય એટલે પ્રશ્નનો ઉત્તર મેળવતા વાર લાગશે નહીં. ભારત અને બ્રાઝિલના હવામાનની આપણે ચર્ચા કરવાના છીએ, જે આકૃતિ કે નકશો 4.1 તમારી સમક્ષ જુઓ. તમારી સમક્ષ આ નકશો જે આવ્યો છે એ નકશાનું નિરીક્ષણ કરતી વખતે તમને કેટલીક બાબતો ધ્યાનમાં આવશે અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તે પણ જરા સમજી લેજો. અહીંયા આગળ તમને તમારી સમક્ષ બ્રાઝિલનો નકશો દેખાય છે. જે બ્રાઝિલનો નકશો જોયા પછી તમને એવું જોવા મળશે કે આખો નકશો એ બ્લુ રંગ તમને અહીંયા આગળ જોવા મળશે, અને એ બ્લુ રંગમાં પણ તમને બે પ્રકારના બ્લુ રંગ દેખાશે. એક છે ડાર્ક બ્લુ રંગ અને બીજો છે ઝાંખો બ્લુ રંગ. એ ડાર્ક બ્લુ અને ઝાંખા બ્લુ આ રંગ શા માટે, કેમ આ બંને અલગ અલગ પ્રકારના રંગનો ઉપયોગ કીધો છે એ તમને સૂચિમાં તમે જોશો. સૂચિમાં જોયા બાદ તમને ખ્યાલ આવશે અને આપણે એની જ ચર્ચા અહીંયા આગળ કરવાના છે. રંગના માધ્યમથી જ આ પાઠને આપણે આ ભાગને આપણે જોવાનો પ્રયત્ન કરવાના છે. સૂચિને જોયા બાદ તમને એ બ્લુ રંગ જે છે એ વાર્ષિક સરાસરી વરસાદ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. આ નકશામાં તમને કેટલીક જગ્યાએ ઝાંખો બ્લુ રંગ દેખાશે તો કેટલીક જગ્યાએ તમને એકદમ ડાર્ક બ્લુ રંગ દેખાશે. વિદ્યાર્થી મિત્રો, જેટલો ડાર્ક બ્લુ રંગ દેખાય એટલો તે ભાગમાં વરસાદનું પ્રમાણ વધારે, અને જેટલા ઝાંખા રંગના બ્લુ દેખાય તમને તે ભાગની અંદર વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે એવું જાણવા મળશે. એટલું જ નહીં, હવે આ તમે સમુદ્ર તરફ ધ્યાનથી જુઓ, નિરીક્ષણ કરો તો તમને તે તરફ નિરીક્ષણ કરતા તમને એવું જોવા મળશે કે તમને બાણ દેખાશે, અને એ બાણ પણ તમને બ્લુ રંગથી દર્શાવેલા જોવા મળશે. આ નકશામાંથી તમને બે તૂટક રેખા પસાર થયેલી અહીં જોવા મળશે. એમાં ઉપરની જે તૂટક રેખા જે છે એ 0 ડિગ્રીની વિષુવવૃત્તીય રેખા પસાર થયેલી અહીંયાથી દેખાશે. આ રેખા ઉપર અને નીચે પણ તમને બાણ જોવા મળશે. ઉપરના ભાગમાં પણ તમને બાણ દેખાય છે અને નીચેના ભાગમાં પણ તમને બાણ જોવા મળશે. રેખાની ઉપરનું જે બાણ જે છે એ ઈશાન તરફથી નૈઋત્ય તરફ જનારા પવનો દર્શાવે છે, અને રેખાની નીચેનું બાણ જે છે એ અગ્નિ તરફથી વાયવ્ય તરફ જનારા પવનો દર્શાવે છે. એટલે આ બાણ જે છે એ પવનો દર્શાવનારા બાણ જે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ વ્યાપારી પવનો વિશે જાણકારી મેળવી છે, એટલે તમને વ્યાપારી પવન કોને કહેવાય એની તમને ખબર છે. હવે આ વ્યાપારી પવનો જે છે એ બે ગોળાર્ધમાં કયા પ્રકારે પ્રવાસ કરે અથવા તો એ કેવી રીતે આગળ વધે એની આપણે ચર્ચા કરવાના છે. તમે શીખી પણ ગયા છો અને આપણે ચર્ચા પણ કરીશું. હવે આ બાણ જે તમને દેખાય છે તે વ્યાપારી પવનો દર્શાવનારા બાણ જે છે. વિષુવવૃત્ત ઉપર આ પવનો જે છે એ વિષુવવૃત્ત ઉપર તમને એકત્ર થયેલા દેખાય છે. એનો અર્થ એ છે કે જેને કારણે સંમેલન ક્ષેત્ર અહીંયા આગળ તૈયાર થાય છે, એટલે બે પવનો અહીંયા એકત્ર થાય છે. એ પ્રદેશ તમને દેખાય છે. હવે નીચેની બે તૂટક નીચેના ભાગમાં પણ તમને તૂટક રેખા દેખાય છે. તેની ડાબી બાજુ એ તમને એક કિંમત આપેલી દેખાય છે, જે 23°30' દક્ષિણ, એટલે તે મકરવૃત્ત છે. મકરવૃત્તની નીચે જે બાણ દેખાય છે એ મકરવૃત્ત પાસેથી દક્ષિણ તરફ જનારા પવનોનું સૂચન કરે છે કે પવનો દર્શાવે છે.
આ પવનો અલગ પ્રકારના છે. આ વ્યાપારી પવનનો ભાગ નથી. આ પવનની દિશા બ્રાઝિલના વરસાદ અને હવામાન માટે પણ ખૂબ મહત્વનો છે, કારણ આ પવનો સમુદ્ર તરફથી આવતા હોય છે. જે પવનો સમુદ્ર તરફથી આવતા હોય એ પવનોની અંદર બાષ્પનું પ્રમાણ એટલે કે ભેજનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં હોય. સમુદ્ર તરફથી જમીન તરફ આ પવનો આગળ વધતા જાય. જેમ જેમ એ પવનો આગળ વધતા જાય એટલે કે જમીન તરફ આવતા જાય અને એ જમીન તરફ આવતા જાય એ વખતે જ્યાં જ્યાં આગળ એને અવરોધ નડે એટલે કે એ પવનો ધીમે તે જગ્યા ઉપર વહે છે અને તેના કારણે એ ભાગમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડતો જોવા મળે છે. તેને આપણે પ્રતિરોધ પ્રદેશ તરીકે ઓળખીશું. બ્રાઝિલ ઉચ્ચ ભૂમિનો કેટલોક ભાગ જે ઉત્તર કિનારા સુધી ફેલાયેલો જોવા મળે છે, જે જગ્યા ઉપર વિશાળ એવી ભેખડો આવેલી છે. હવે આ વિશાળ ભેખડો આવવાને કારણે સમુદ્ર પરથી આવતા પવનો જે છે એ પવનોને અવરોધ આવે છે, એટલે એ પવનો અહીંયા આગળ અટકે છે. તેથી આ કિનારાના ભાગમાં પ્રતિરોધ વરસાદ પડતો જોવા મળે છે. પરંતુ ઉચ્ચ ભૂમિની બીજી બાજુએ આ પવનો દાખલ થાય તે વખતે એ પવનોની અંદર બાષ્પનું પ્રમાણ એટલે કે ભેજનું પ્રમાણ ઓછું થતું જાય, એટલે પવનોનો પ્રભાવ પણ ઓછો થતો જાય એમ કહીશું આપણે. તેથી તે ઉચ્ચ ભૂમિની બીજી બાજુએ વરસાદનું પ્રમાણ ઓછું થયેલું જોવા મળે છે, જે બ્રાઝિલનો વર્ષા છાયાનો પ્રદેશ એમ કહી શકાય. હવે આ પ્રદેશ ઈશાન દિશામાં આપણને જોવા મળે છે. હવે આ ઈશાન દિશામાં જે વરસાદ છાયાનો પ્રદેશ છે તે ભાગમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તેને દુકાળ ચતુષ્કોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ પણ આપણે એ ચર્ચા કરી ગયા છે કે જે ભાગમાં વરસાદ અત્યંત ઓછો પડે છે, જેને કારણે વારંવાર તે ભાગમાં દુકાળ પડે છે, એટલે તે ભાગને દુકાળ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. એમેઝોનના આ ખીણ પ્રદેશમાં વરસાદનું પ્રમાણ આપણને વધુ જોવા મળશે. એ શા માટે વધુ થયેલું દેખાય કે શા માટે વધુ પડતો વરસાદ આ વિષુવવૃત્ત ઉપર પડતો જોવા મળે છે? બીજું તમે જોશો તો વિષુવવૃત્ત ઉપર તમને રોજ વરસાદ પડતો દેખાશે. હવે અહીંયા આગળ રોજ વરસાદ શા માટે વિષુવવૃત્ત ઉપર પડે? તો અહીંયા આગળ સૂર્યના કિરણો જે છે એ સૂર્યના કિરણો લંબરૂપ પડે છે. આખા દિવસ દરમિયાન ઉષ્ણતામાન ઊંચું જાય અને રાત્રિ દરમિયાન નીચું જાય, ઉષ્ણતામાન નીચું જાય, અને તેના કારણે જે પાણી જે છે એ બાષ્પીભવનની જે ક્રિયા જે છે એ દિવસ દરમિયાન ભરપૂર થઈ જાય અને વાતાવરણમાં સાંદ્રીભવનની ક્રિયા થઈ ગયા બાદ રાત્રિ દરમિયાન વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર ખૂબ મોટા ભાગમાં કે મોટા પ્રમાણમાં વિષુવવૃત્તના પ્રદેશમાં વરસાદનું પ્રમાણ હોય કે વરસાદ પડતો જોવા મળે છે. હવે તમારી સમક્ષ આકૃતિ 4.2 આવશે. હવે તમે એ આકૃતિ તમે નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે. જે આકૃતિ તમને પ્રાકૃતિક રચનાની છેદ રેખા અહીંયા આગળ દર્શાવેલી જોવા મળે છે. આ આકૃતિમાં તમને સમુદ્રથી અંતર્ગત ભાગમાં જમીન કેવી ઊંચી અને સળંગ છે તે તમને જોવા મળશે. અહીંયા આગળ મહત્વની બાબત એ છે કે આકૃતિમાંની બે રેખા આ ખૂબ મહત્વની છે. એક રેખા તમને બ્લુ રંગની દેખાય છે, જ્યારે એ રેખા બ્લુ રંગની રેખા જે છે તે મુખ્યત્વે વરસાદ દર્શાવનારી રેખા છે. જે જગ્યા ઉપર વરસાદનું પ્રમાણ વધુ છે તે જગ્યા ઉપર આ બ્લુ રંગની રેખા જે છે એ ઊંચી ગયેલી દેખાશે, અને જે ભાગમાં ઓછો વરસાદ પડે છે તે જગ્યા ઉપર એ રેખા જે છે એ નીચે આવેલી તમને જોવા મળે છે. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કિનારા ઉપરથી વરસાદ કેવી રીતે અંદરના ભાગમાં પ્રવેશ કરે છે, અને જેમ જેમ આગળ જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય છે, વધતું જાય છે. કેટલાક ભાગમાં ઊંચી જાય તો વરસાદનું પ્રમાણ વધેલું જોવા મળે છે. જે ભાગમાં રેખા નીચી જાય તો તે ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું થતું ગયું છે એ તમને સમજાશે. એ સિવાય બ્લુ રંગની રેખા ઉપર તમને એક લાલ રંગની રેખા જોવા મળશે. હવે આ લાલ રંગ જે તમને આંક જે દેખાય છે, અંક જે દેખાય છે એ તાપમાન દર્શાવનારા અંક છે. આ બંને આકૃતિ તમે કાળજીપૂર્વક નિરીક્ષણ કરશો તો તમને
જે આપેલા પ્રશ્નો જે છે એ પ્રશ્નોના ઉત્તર તમને સહેલાઈથી મળી શકશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ બ્રાઝિલ ના નકશાના માધ્યમથી પ્રશ્નોની ચર્ચા કરી ગયા. હવે આપણે જે ચર્ચા કરવાના છે તે ભારતના નકશાનું નિરીક્ષણ કરીને તેની નીચે આપેલા પ્રશ્નોની ચર્ચા આપણે એ જ પ્રમાણે કરવાના છે. હવે આપણે ભારતના આ નકશાને સમજવાનો પ્રયત્ન કરીશું. તમારી સમક્ષ જે ભારતનો નકશો આવ્યો છે તે તમે જુઓ. આપણી સમક્ષ આ ભારતનો નકશો જે છે એ નકશામાં પણ તમને બ્લુ રંગ તમને જોવા મળે છે. આ નકશાનું નિરીક્ષણ કર્યા પછી તમને એવું ધ્યાનમાં આવશે કે જે ભારતની અંદર પણ વરસાદનું પ્રમાણ તમને અલગ અલગ પ્રકારનું એટલે કે અલગ અલગ પ્રમાણમાં દેખાશે. કેટલાક ભાગમાં તમને ડાર્ક બ્લુ રંગ દેખાય છે અહીંયા આગળ પણ, કેટલાક ભાગમાં ઝાંખા બ્લુ રંગ તમને અહીંયા આગળ પણ જોવા મળે છે. તો કારણ કે ભારતની અંદર પણ વરસાદની જે વહેંચણી થયેલી છે એ વરસાદની વહેંચણી અસમાન થયેલી છે. તો જેવી રીતે બ્રાઝિલમાં પવનની દિશા દર્શાવવામાં આવી હતી એવી રીતે ભારતમાં પણ અહીંયા આગળ પવનની દિશા દર્શાવવામાં આવેલી છે. તમે જોશો તો અરબી સમુદ્ર પાસે તમને બે વક્રાકાર બાણ જોવા મળશે. તેને આપણે મોસમી પવનો અથવા તો મોન્સૂન પવનો તરીકે ઓળખીએ છીએ. હવે આ મોન્સૂન પવનો જે છે મોન્સૂન પવનોનું કાર્ય ભારતની અંદર વરસાદ લાવવાનું છે. આપણા ભારત દેશમાં જે ચોમાસા દરમિયાન વરસાદ પડે એ ચોમાસા દરમિયાન વરસાદ એ મોસમી પવનોને કારણે જ આવે છે. આ બાણ જે છે આ નૈઋત્યના મોસમી પવનો દર્શાવે છે. આ બાણ ફરી સમુદ્ર તરફથી આવતા હોવાને કારણે ભારતમાં દાખલ થતી વખતે ભરપૂર બાષ્પ લઈને આવે છે. એટલે કે ભેજ આ પવનની અંદર હોય, મોસમી પવનની અંદર હોય, અને આ પવનોને જ્યાં જ્યાં અવરોધ આવે ત્યાં તે ભાગમાં વરસાદ પડતો જોવા મળે છે. તેને કારણે આપણે જોવા મળશે કે ભારતના પશ્ચિમ કિનારાના ભાગની અંદર, હવે આ પશ્ચિમ કિનારાના ભાગ જે છે તમે જોશો તો તમને નિરીક્ષણ કર્યા પછી ખ્યાલ આવશે કે બ્લુ જે રંગ છે એ ડાર્ક બ્લુ રંગ દેખાય છે. હવે આ ડાર્ક બ્લુ રંગ શું સૂચવે છે? એ ભાગમાં વરસાદનું પ્રમાણ વધારે પ્રમાણમાં અહીંયા આગળ પડે છે. એટલે આ ડાર્ક બ્લુ રંગનો પટ્ટો એ વધુ વરસાદ દર્શાવનારા પટ્ટા છે. તે જ પ્રમાણે બંગાળના ઉપસાગર ઉપરથી જે પવનો ઉપર તરફ ફૂંકાય છે તેના કારણે ભારતના મેઘાલય અને ઈશાન્ય ભારત ભાગમાં વરસાદ ભરપૂર પ્રમાણમાં લાવતા જોવા મળે છે. તે ભાગમાં પણ આપણને ડાર્ક બ્લુ રંગ દેખાય છે. એટલે કે અહીંયા આગળ પણ વરસાદનું પ્રમાણ વધુ છે. આ પ્રમાણે ભારતમાં વરસાદનો પ્રદેશ પ્રાકૃતિક રચનાને કારણે જોવા મળે છે. પરંતુ તમે ભારતના પશ્ચિમ ભાગમાં એટલે કે રાજસ્થાન અને પાકિસ્તાનની સીમા અહીંયા આગળ તમે જોશો તો એકદમ ઝાંખા બ્લુ રંગ તમને દેખાય છે. તો એનું કારણ કે અહીંયા આગળ વરસાદનું પ્રમાણ અત્યંત ઓછું છે. એવું શા માટે થતું હશે? તો એનું કારણ આ ભાગમાં જે મોસમી પવનો વરસાદ લાવે છે તેને કોઈ પણ પ્રકારનો અવરોધ અહીંયા આગળ નડતો નથી અને તેને કારણે એ પવનો આગળ વધતા જ જાય છે. આગળ એનું વધવાનું કાર્ય ચાલુ જ હોય છે, આગળ વહી જાય છે. એટલે રાજસ્થાનના ભાગની અંદર વરસાદ ન વરસતા એ પવન આગળ વહી જાય છે. આ જ પવનો જે વખતે હિમાલય સુધી પહોંચે અને એ હિમાલય પર્વતની હારમાળા પાસે જ્યારે એ પવનો પહોંચે છે એ પવનોને અવરોધ નિર્માણ થાય છે. એટલે એ પવનો તે જગ્યા પર અટકી જાય છે, એટલે અવરોધ નિર્માણ થાય છે અને તેના કારણે હિમાલયના તે ભાગની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળે છે. એના ઉપર તમને ખ્યાલ આવશે કે આ મોસમી પવનો જે વરસાદ લાવે છે, પરંતુ વરસાદ ક્યાં વધારે પડે? તો જે ભાગમાં આ પવનોને અવરોધ નિર્માણ થાય એ પવનો અટકે છે તે જગ્યા પર ધીમા થાય અને તેના કારણે વરસાદ તે પાડતો જાય છે. એટલે જ અહીંયા આગળ રાજસ્થાનના ભાગની અંદર અવરોધ ન હોવાને કારણે વરસાદ અહીંયા જોવા મળતો નથી. આ પ્રમાણે બ્રાઝિલ અને ભારતમાં વરસાદનું વિતરણ જે અસમાન થયેલું છે, દરેક જગ્યા પર વરસાદનું વિતરણ અસમાન છે. કોઈ જગ્યા પર વરસાદ
સરખો હવે સમજો કે બ્રાઝિલની અંદર વરસાદ જેટલા પ્રમાણમાં પડે છે એટલા જ પ્રમાણમાં ભારતમાં પડે છે, ભારતમાં જેટલા પ્રમાણમાં વરસાદ પડે છે એટલો જ વરસાદ અમેરિકામાં પડે છે? ના, એવું નથી. વરસાદની વહેંચણી સંપૂર્ણ જગભરની અંદર અલગ અલગ થયેલી છે. એટલે જ તો કહેવાયું છે કે વરસાદની વહેંચણી અસમાન અને અચોક્કસ છે. તો અહીંયા આગળ આપણે આ ભાગની અંદર જે વરસાદ અને ઉષ્ણતામાન જોયું. હવે અહીંયા આગળ આ વરસાદનો મોટો આધાર જે છે એ પવનની દિશા અને ત્યાંની પ્રાકૃતિક રચના એટલે કે ત્યાંની ઊંચાઈ પર અવલંબિત થયેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ ભારત અને બ્રાઝિલ આ બંને દેશના હવામાન અને વરસાદની વહેંચણી થયેલી છે એને જોવાનો પ્રયત્ન કીધો. આગળનો જે બાકીનો જે પાર્ટ છે એ બાકીનો પાર્ટ આપણે આવતા પીરિયડમાં જોઈશું.